એ યાર હું જોઈલા તો એનો. એ ભાઈ કાલની ચિંતા નથી કરવું. થારા ભાઈ જોગિંદર નહીં આજ નથી કરવું એમ. કાં ભાઈ શું થયું? હજી છાતીમાં દુખે ભાઈ. હોદો દબાઈ ઘર ભેગું થાને ભાઈ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. સવારનો ટાઈમ થઈ ગયો છે 6:30 જેવું. આજે ઉઠી ગયો વહેલો, કારણ કે ભેહું બાંધવા લાગવી જોઈએ, નીરવાઈ લાગવું જોઈએ, બધું આજ કરવા લાગવું જોઈએ. તો આજે કાલની ઘોડે આપણે આમ થારાભાઈ જોગિંદર નથી કરવા જવું. અચ્છા ઠીક હે, સમજી ગયા બધા. દાંતું કાઢી ના કરતા હું કોઈ થારાભાઈ રહેવા દઈ. હાલો તમે છે ને ભેહું પાલી ખાલી મોજ મસ્તી કરવાની હોય. હાલો તમે ભેહું બધી બાંધવાનું છે, પાવાનું છે ને બધું કરવાનું છે કામ. હાલો તો વ્લોગમાં જોડાઈને રહેજો. હાલો થોડીક વાર પછી આપણે મળીએ. ભેહું આપણી બંધાઈ ગયું અને જો અહીંયા પાડીએ બાંધી દીધું. હાલો તો અમે છે ને ભેહું બધી બંધાઈ ગયું, પાવાનું છે તો થોડીક વાર પછી પાવું. અટાણે નળી તો હાવ કડક થઈ ગઈ. નળી ફિટ કરતો 3-4 કટકા થઈ ગયા પડ્યા. હવાના પોળમાં નળી ખેંચી લીધી ને તૂટી ગઈ. હાલો તો અમે છે ને ભેહું પાવાનું ને આ પાડીને પાવાનું થાય કંઈ આપણે મળીએ. હાલો તો અમે કાકાનો ફોન આવી ગયો. તો અમે કાકાને જાઉં આંગણવાડી ભણવા, મૂકવા જાઉં ગામમાં. ક્યાં જાઉં અમે કાકા? આંગણવાડી ભાઈ. અમે કાકાને જવું છે ને રાજકોટ. અમે કાકાને મૂકતો હું ચોરા સુધી, ત્યાંથી બેસી આ પછી રિક્ષામાં. હાલો તો અમે ભાગીએ. બીજું કામ ટાઈમ થઈ ગયો છે 12 જેવું અને આપણા કાર્યમાં છે આવ્યા સવારના જેમ 10 વાગે. તો એ છે ને આપણા લહણ ડુંગળીને વાવીને એમાં ખર્ચ છે તે બધી નેજે તો પપ્પા અહીંયા છે તો સા દેવા જાઉં એટલે એ ચારો નેદા જાય પછી ઘરનું કામે કરવા લાગે થોડું ઘણું. મમ્મી નથી આજે ઘરે એટલે કામ કરવું પડે. હાલો તો અમે ત્યાં જઈએ ને પછી આપણે નિરાતે મળીએ. ખેતરમાંથી આવી ગયો છે ઘરે ને ઘરે છે દાદીમાં બાજરો છે ને એ પહેલાં આપણે ઘંટીઓ આવી ગયા ને જે એમાં દરે. પહેલાં ટૂંકમાં આવી જ ઘંટી હતી. આપણે રોટલી ને રોટલા જે ખાઈએ ને પહેલાં આમાં જ દળતા બધા. જો આવી રીતના હોય, એમાંથી મુઠ્ઠી મુઠ્ઠી ભરતો અને વચમાં જગ્યા હોય અહીંયા નાખતી જવાના સાઈડ. ભૂકો થાય ને પછી આવો બાજરો આવી જાય. આ 3-4 વાર દરવું પડે. રોટલો કરવો હોય ને તો તમારે આ તો ભેહું દેવાનું છે. માઇન કંઈક આ તો ભેહું દેવાનું છે. પેલા રોટલા ઘડતા માં એ કેમાં કરતા? 2-3 વાર ઘોડવું પડતું હોય ને, 2-3 વાર થોડું થોડું નાખવાનું. ટૂંકમાં માં એમ કે થોડું થોડું નાખવાનું. હા એવું હોય. હા આ ઘંટડો ઓલું આપણે વડલામાં હલવાઈ ગયું એ ઘંટી છે ને. તો જો આવી રીતના હોય દરવાનું. એક આપણે આ માન કે ઘંટી છે ને ઘંટડો છે ને એ આપણે અહીંયા વડલાના થડમાં છે ને હલવાઈ ગયો એટલે ટૂંકમાં કે એની કાંઈ જરૂર પડે નહીં ને. એટલે જો આ છે ને આ ઘંટડો છે અહીંયા આપણે રાખ્યો હતો ને તો આ વડવાયું જો અહીંયા જામ થઈ ગયું તો અહીંયા વડવાયું કાપવું પડે એવી રીતના છે. હાલો તો અમે છે ને થોડીક વાર પછી આપણે મળીએ. મારા ભાઈ નબળા દી આવી ગયા તો ભીહું પાવું. અમે મારી જિંદગીમાં કોઈ દી મેં ભીહું પાયું નથી કે છોડ્યું નથી, પણ આખો દી ભીહું ને પાયું છે. મમ્મી નથી, હું દાદીમાં છે, બીજું બાઈ એકાથી હોય તે ઘરનું કામ કરવાનું હોય એટલે ટૂંકમાં કે આપણા ઘરના છે એ ટૂંકમાં ઘરનું કામ કરે. આ બધી ભીહું પાવવું પડે. તો આ 2 ભીહું એક ધારી આપણે પાઈ દી ઢોરી નાખી ક્યાંક. હાલો તો ભીહું વાઈ લો ભાઈ, બાકી ડોયલું ભાંગી નાખશે મને લાગે એવું. હરી મારું ગાડું ક્યાં લઈ જાય કાંઈ ના જાણું. હાલો તો પાડ્યું ખાઈ લો. ખાવું હોય તો 2 ભેગ્યું એટલું ઘણું હોય. ભાઈ સારું નથી લાગતું, હેરખું નીરી દઉં. થોડીક વાર પછી મળીએ.
હાલો તો આપણે બધી ભેહુંને નીરી દીધું માંડવ્યું આખો ગોલ આટો ફરી જાવ એટલે આપણે ભીહું વાત થઈ પૂરી હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 4 જેવું અને ભેહું પાવાનું ચાલુ કરી દીધું ભાઈ મેં કોઈ જિંદગીમાં ભેહું નથી પાઈ પહેલી વાર જો પાઉં ઘેર કોઈ નથી તે શું કરે પાવ્યું પડે 1 આ 2 પછી 3 4 5 6 ને 7 ટૂંકમાં આ 2 3 પાડી છે 4 ભેહું છે 2 ભેહું અંદર બાંધ્યું 4 ભેહું છે 4 હા તો મારા સામું જોઈ सब्सक्राइब कर लो कही दे तो इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो क्या જોઈને ભાઈ કહી દીધું હો કરી લેજો સબસ્ક્રાઈબ હાલો તો આ ભીહું પાઈ લો પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે 4:30 જેવો અને ભીહું આપણી હાથી છે ને બાયું છોડતું જાય ને હું અહીંયા બાંધતો જાય અંદર હાલો ફોનને છે ને આપણે મૂકી દઈશું પાડ્યું છે અહીંયા એટલે આખી ભીહું અંદર આવતી જાય ને એ વિડીયોમાં આવતું જાય અમારા કારા હું કારી માસી હાલો તો આપણે ભેહું આવે તો હવે માંડવી આડી વહી ગઈ હાલો તો ભેહું બાંધી લઈ હાલો ભેહું આપણી બંધાઈ ગયું અહીંથી કમ્પ્લેટ હવે હે ને નાહી આવું હવે સાણા હોરમાં હાલો તો હવે નાહી લઈ પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે 5:15 જેવો અને ઘરનું બધું કામ કરી લીધું અમે ભેંસું એ બધી બંધાઈ ગઈ ને આપણું જે મજૂર આવ્યું હતું બધી સાણ બધી અહીંયા નાખી દીધું તો એ બધું કામ થઈ ગયું કમ્પ્લેટ ને પાછળ તો તમને આ ઝાડવું દેખાતું છે આ ઝાડવું છે ને આપણે ટૂંકમાં સાંજે 7-8 વાગે ને પછી આના જે પાન હોય ને એમાંથી પાણી નીકળે એમ નીચે જતું જાય ઉપરથી ક્યાંથી પાણી આવતું તમને છે ને એમાં કાલનું પાણી જે રગડાવે ને તમને બતાવું જરી આવી રીતના બધીમાંથી પાણી આવતું હોય સવાર થઈને તો આ બધું પાણી એમ ટૂંકમાં ભેદવાળું થઈ જાય છે પાણી પડ્યું હોય આવડું થતું કે પાણી ક્યાંથી આવતું છે તો આ બાજુ એવું ઝાડવા છે મને છે ને આવા ઝાડવાનો બહુ શોખ આ બધીમાં વાવી દીધા તો જે હું ઝીણા મોટું કામ કરતો હોય ને આમાં રખડતો હોય બધું કરતો હોય હાલો તો હવે થોડીક પછી કામ આવે પછી આપણે મળીએ ટાઈમ થઈ ગયો છે 6 જેવું અને ભેહું ઝાપડ્યું અહીંયા 2 દોવાઈ ગયું ને મમ્મી નથી એટલે આ 2 ભેહું છે ને દોવા દીધી ને બીજી ભેહું નથી દોવા દીધું મારી મોટી બેન છે ને એવી હતી એવી આ 2 ને દોઈ લીધું આ પાડી બાંધી તેને છોડી લઉં હાલો તો આ પાડીને છોડી અને બીજી જગ્યાએ બાંધો ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:45 જેવું તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈશું કાલે મળશું નવા વ્લોગ સાથે